ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે આપણે કાવ્ય પંક્તિ સુધી રાખેલું હતું, બરાબર ને? ત્યાર પછી મેં તમને કીધું હતું કે એક એક વાક્યના પ્રશ્ન છે તે આપણે આજે સમજવાના છે. ચાલો તો પ્રશ્ન ત્રીજો સમજીએ. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. એક એક વાક્યના પ્રશ્ન જવાબ આપણે અહીંયા લખવાના છે. ધ્યાનથી સમજજો. પહેલું, यातायात के साधनों के 5 नाम लिखिए. यातायात यातायात એટલે શું ખબર છે? યાતાયાત એટલે કે વાહનો. વાહનોના નામ લખવાની વાત કરવામાં આવેલી છે. એ કે ગમે તે વાહનના નામ તમે 5 લખો, પણ ગુજરાતીમાં નહીં, આપણે હિન્દીમાં લખવાના છે. તો આપણે હિન્દીમાં 5 નામ લખવાના છે. ચાલો એનો આન્સર જોઈએ. साइकिल, मोटरसाइकिल, स्कूटर, रिक्शा और बस यातायात के साधन है. साइकिल साइकिल એટલે સાયકલ. મોટરસાઇકલ મોટરસાઇકલ એટલે કે બાઇક. સ્કૂટર સ્કૂટર એટલે સ્કૂટર. રિક્ષા એટલે રિક્ષા. અને બસ. હવે આની અંદર મેં જે 5 લખ્યા છે, હવે તમારે એને એ 5 લખવા હોય તો પણ ભલે, અથવા તો બીજા તમે વાહનના બીજા 5 નામ લખી શકો છો. તમને જે યાદ આવે તમે લખી શકો. આ 5 પણ ચાલે, અથવા આના સિવાયના બીજા તમે લખો તો પણ ચાલે, પણ વાહનના નામ હિન્દીમાં જ હોવા જોઈએ. ચાલો બીજો પ્રશ્ન. कौन सा फूल दलदल में खिलता है? એમ કે છે કે કયો ફૂલ છે એ દલદલ. દલદલ એટલે ખબર છે ને, ભીની જમીન હોય, એમાં આપણે કંઈક વસ્તુ પડી હોય, એટલે કે ગારા ટાઈપ, એમાં ખીલે. ક્યું ફૂલ ખીલે? कमल का फूल दलदल में खिलता है. કમળનું જે ફૂલ છે એ દલદલમાં ખીલે છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન ત્રીજો. ચરવાહા ક્યાં ચિલ્લાતા થા? એમ કે છે ચરવાહા ચરવાહા એટલે કે ગોવાળિયો. ગોવાળિયો છે, બરાબર. એ એમ કે છે કે શું ચિલ્લાવતો હતો, કેમ રાડું પાડતો હતો, એટલે કે બૂમું. ત્યારે શું એમાં શું બોલતો હતો બૂમુમાં? તો આપણે આન્સર જોઈએ એને ચરવાહા. બાઘ આયા બચાવો બચાવો ચિલ્લાતા થા. ગોવાળિયો એમ ચિલ્લાતો હતો, એમ બૂમ પાડતો હતો કે વાઘ આવ્યો બચાવો બચાવો, એવી બૂમો પાડતો હતો. ચાલો ત્યાર પછી પ્રશ્ન ચોથો. દેશ કા સિપાહી કોણ હે? એમ કે છે કે દેશનો સિપાહી છે એ કોણ છે? તો આપણે આન્સર જોઈએ. નન્ના બાલક દેશ કા સિપાહી હે. નાનો બાળક જે છે એ દેશનો સિપાહી છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન પાંચમો. નન્ના રાહી દુનિયા મેં ક્યાં ગિરને નહીં દેગા? એમ કે છે કે નાનો અમથી જે રાહી છે એ આપણી દુનિયાની અંદર શું પડવા દેશે નહીં, બરાબર ને? ચાલો તેનો આન્સર આપણે જોઈએ. નન્ના રાહી દુનિયા મેં બમ ગિરને નહીં દેગા. નાનો અમથી જે રાહી છે આપણી દુનિયાની અંદર ક્યારેય બમ એટલે વિસ્ફોટ પદાર્થનો જે બનેલો બમ હોય ને, એ બમ કોઈ દી આપણી દુનિયાની અંદર પડવા દેશે નહીં. ચાલો આપણે 5 પ્રશ્ન સમજ્યા. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન સમજીએ. ચાલો छठो प्रश्न. गांव के चित्र में नारियल के कितने पेड़ है? એમ કે છે કે ગામના ચિત્રની અંદર નારિયેલ નારિયેલ એટલે ખબર છે ને, નારિયેલના વૃક્ષ હોય છે. એમ કે છે કે નારિયેલના કેટલા પેડ, કિતને પેડ હે? તો આન્સર જોઈએ આપણે. ગાંવ કે ચિત્ર મેં નારિયેલ કે 2 પેડ હે. એમ કે છે કે ગામના ચિત્રની અંદર નારિયેલના 2 વૃક્ષ છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન 7મો. ગીતા अपने दादाजी के साथ कहाँ गई थी? એમ કે છે ગીતા પોતાના દાદાજીની સાથે ક્યાં ગઈ હતી? તો આપણે આન્સર જોઈએ. ગીતા अपने दादाजी के साथ चिड़ियाघर की सैर करने गई थी. ગીતા પોતાના દાદાજીના સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે ગઈ હતી. ખબર છે ને, ગઈ હતી ગીતા પોતાના દાદાજી છે. અહીંયા કેટલા બધા પ્રાણીઓ જોયા હતા, એટલે ચિડિયાઘરની સૈર કરવા માટે અહીંયા ગઈ હતી પોતાના દાદાજીના સાથે. ત્યાર પછી પ્રશ્ન 8મો. બંદર કો લોગ ક્યાં ખિલા રહે થે? એમ કે છે કે વાંદરાને લોકો શું ખવડાવતા હતા? તો આન્સર સર બંદર કો લોગ મૂંગફળી ખિલા રહે થે. બરાબર. એમ કે છે કે વાંદરાને લોકો મગફળી ખવડાવતા હતા. 8માના આન્સરમાં એક જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, એ તમારે ભૂલ સુધારવાની છે, બરાબર. હું બોલું છું સરખું સાંભળજો. બંદર કો લોગ એ બરાબર છે. પછી અહીંયા મૂંગ જલી છે ને, બરાબર,
यहाँ તમારે મૂંગફલી લખવાનું છે. મૂંગ છલીની જગ્યાએ મૂંગફલી. ખીલા રહે થે, બંદર કો લોગ મૂંગફલી ખીલા રહે થે. આ સુધારી નાખજો. ચાલો ત્યાર પછી આપણે 9મો પ્રશ્ન જોઈએ. માને બેटे को किसका ध्यान रखने को कहा था. એમ કે છે કે માં છે બરાબર, એ પોતાના દીકરાને શેનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. આન્સર જોઈએ. માને गेहूं सूखने रखे थे. माने बेटे से कह गई थी जानवर न खा जाए उसका ध्यान रखना. બરાબર. હવે આનો આન્સર હું તમને વ્યવસ્થિત પહેલાં સમજાવી દઉં. એટલે માં છે ને, માં એ પોતાના બાળકને કહી ગઈ હતી કે આનું તું ધ્યાન રાખજે. હવે કેનું ધ્યાન રાખજે એ આપણે આન્સરમાં લખેલું છે. માને गेहूं सूखने रखे थे એટલે કે એની જે માં છે ને, માં એ પોતે गेहूं એટલે કે ઘઉં સુકાવવા માટે રાખ્યા હતા. माने बेटे से कह गई थी जानवर न खा जाए उसका ध्यान रखना. એટલે એના મમ્મી પોતાના બાળકને કહીને ગઈ હતી કે આ જાનવર ખાઈ ન જાય એનું તું ધ્યાન રાખજે. આખો આન્સર આમ બને છે. माने गेहूं सूखने रखे थे. माँ ने बेटे से कह गई जानवर न खा जाए उसका ध्यान रख. ચાલો આપણે આ 9 પ્રશ્ન એક એક વાક્યના સમજી ગયા છીએ. ત્યાર પછી પ્રશ્ન 10મો. રસોઈ ઘર મેં કિતની ખિડકી દીખ રહી હૈ. એમ કે છે કે રસોડાના ઘરની અંદર એટલે કે રસોડાની અંદર કેટલી ખિડકી એટલે કે બારી, કેટલી બારી દેખાય છે. તો એનો આન્સર રસોઈ ઘર મેં એક ખિડકી દીખ રહી હૈ. રસોડા ઘરની અંદર એક બારી જોવા મળે છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન 11મો. પાણી કિસ બર્તન મેં રખા હોગા. આપણે પાણી પીવાનું ભરવું હોય બરાબર, આપણે પીવાનું પાણી ઘરની અંદર રસોડાની અંદર આપણે શેમાં ભરીને મૂકીએ છીએ. આ આન્સર તો બધાને આવડતો જ હોય. પાણી મટકી મેં રખા જાતા હે. એમ કે છે પાણી છે મટકી એટલે માટલું જેવું હોય ને, માટલું એમાં આપણે મૂકીએ છીએ. પાણી મટકી મેં રખા જાતા હે. ચાલો ત્યાર પછી પ્રશ્ન 12મો. રામ સીતા ઓર લક્ષ્મણ કહાં ગયે થે. એમ કે છે રામ, સીતા અને લક્ષ્મણ આ ત્રણે ક્યાં ગયા હતા. તો આન્સર राम सीता और लक्ष्मण माता पिता की आज्ञा का पालन करने वन में वनवास गए थे. बराबर. राम भगवान, सीता माता અને લક્ષ્મણ ભગવાન આ ત્રણ પોતાની માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં ગયા હતા, વનવાસ કરવા. ચાલો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન 13મો. राम और सीता कहाँ बैठे हुए थे. राम भगवान અને सीताમાં ક્યાં બેઠા હતા વનવાસની અંદર. राम और सीता कुटिया के बाहर बैठे हुए थे. राम અને सीता કુટિયા એટલે કે ઝૂંપડીની બહાર બેઠા હતા. ચાલો આપણે અહીંયા એક એક વાક્યના પ્રશ્નો પૂરા કરીએ છીએ. સમજાઈ ગયા ને. 1 થી 13 પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ કર્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો, નિબંધ લીખીએ. ચાલો હવે આપણે નિબંધ જોઈએ. સૌથી પહેલાં નિબંધ છે મોરનો. શેનો નિબંધ છે? મોરનો નિબંધ છે. એમાં આપણે મોર વિશે લખવાનું હોય છે. મોર વિશે આપણે નિબંધ છે ને, નિબંધ એ આની અંદર બેઠો હોય એટલે આપણે ગોખીને આની અંદરથી લખીએ એવું આપણે ગોખવાનું જરાય છે જ નહીં. બરાબર. મોર. હવે માની લો કે તમને પરીક્ષામાં નિબંધ પૂછાશે. માની લો કે આપણે આ જ નિબંધ પૂછાણો અથવા આના મોરની જગ્યાએ ગાય બીજા ગમે તેવા લખેલા હોય, તો હવે જે ટોપિક લખેલો હોય ને, ટોપિક કે આ 2 ટોપિક માની લો કે 2 નિબંધ છે, એમાં લખેલો કે કોઈ પણ એક નિબંધ લખો. હવે 2માંથી તમને જે આવડતો હોય, યોગ્ય લાગે, તમે એક એ પસંદ કરો છો. હવે એનું ટાઇટલ જે હોય, નામ છે, માની લો કે મોર છે, તો મોર વિશે છે ને આમાંથી બેઠું આપણે લખવાનું નથી. મોર વિશે તમે મોરને જોયો હોય, મોર કેવા કલરનો હોય, મોરમાં શું વિશેષતા છે, મોર ક્યાં જોવા મળે છે, તમે ક્યારે મોર જોયો તો, તમે મોર વિશે શું જાણો છો, મોર શું ખાય છે, મોર કેટલું ઉડે છે, આવું બધું તમે જે મોરને જોયો છે એવું તમે વિચારીને લખી શકો છો. એવું નથી કે મેડમે આમાં લખ્યું એ જ આપણે લખવું. મોરના પીછા કેવા હોય છે, તમને પસંદ છે કે નથી પસંદ, તમે
મોરના પીછા પસંદ છે તો તમે તમારી સાથે રાખો છો, બેગમાં રાખો છો, આવું બધુંય તમે લખી શકો છો મોર વિશે. પણ લખવાનું છે હિન્દીમાં, એટલું યાદ રાખજો. મોર વિશે આપણે આપણી રીતે પણ લખી શકીએ છીએ. આપણે જેવો મોર જોયો હોય તેવો, ક્યાં જોયો છે, બાગમાં જોયો છે, જંગલમાં જોયો છે, અમે આ જગ્યાએ ગયા હતા તો મોર જોયો છે, મોરનો કલર આવો છે, મોર શું બોલે છે, આટલું ઘણું બધું આપણે લખી શકીએ છીએ. ચાલો તો હું આની અંદર છે તમને સમજાવું છું. મોર એટલે તમે બધાએ જોયો જ હોય છે. અને મોર તો તમને, મને, તમારા પપ્પા મમ્મી, તમારા નાના ભાઈ બહેન, દાદા દાદી એ બધે તમને કહેતા જ હોય, મોટા હોય તમારાથી એ કહેતા જ હોય કે મોર આમ છે, મોર અહીંયા હોય છે, મોરના પીછા આવા હોય છે. એ તમને બધું કીધેલું હોય અને તમને જોવા પણ લઈ ગયા હોય છે. એટલે મોર છે એ તો બધાને ખૂબ જ ગમતો હોય છે. ચાલો, मोर सबसे सुंदर पक्षी है. एम के छे मोर छे ने ये सौथी सुंदर पक्षी छे. इसकी गर्दन लंबी और नीले रंग की होती है. एम के छे मोरनी जे गर्दन होय ने, गर्दन ये लांबी होय छे अने नीले एटले शुं खबर छे? लीला रंगनी होय छे. गर्दन एनी लांबी होय अने एनो रंग केवो होय? लीला कलरनो होय छे. मोर के पंख रंगे बेरंगी होते हैं. मोरना जे पंख एटले के पीछड़ा होय ने, पीछड़ा ए अलग अलग रंगना जोवा मळता होय छे. मोर के ऊपर की कलगी मोर की शोभा बढ़ाती है. तमने खबर होय तो मोरना ऊपर होय ने, मोरनी ऊपर एने कलगी कहेवाय. शुं कहेवाय? कलगी. ए जो कलगी छे ने એટલા માટે જ मोर વધારે સુંદર લાગે છે. जब बादल घिर जाते हैं तब मोर अपने पंख फैलाकर नाचने लगता है. એમ કે છે કે જ્યારે વરસાદ પડે છે, બરાબર, જ્યારે વાદળ આખા એમાં વરસાદ જેવા થઈ જાય છે ને ત્યારે મોર પોતાના પંખ ફેલાવી નાખે છે. મોર પોતાના પીછા આમ ફેરાવી અને પોતે નાચવા માંડે છે. મોરને તો બારિશ ખૂબ જ પસંદ છે. મોર કો બારિશ બહુ જ પસંદ है. મેં તમને કીધું એમ જ, મોરને વરસાદ તો ખૂબ જ ગમે છે. मोर अक्सर बाग बगीचे में और जंगल में पाए जाते हैं. હવે આપણે મોર જોવો હોય ને તો બાગ બગીચા એટલે કે બગીચાની અંદર હોય છે અને જંગલમાં પણ આપણને મોર જોવા મળે છે. કભી કભી ગાંવ કે ઘરો કે ઉપર તક ભી આ જાતા હૈ. એમ કે છે કે અમુક વાર છે ને ગામડાની અંદર જે ઘરો હોય ને એના નરિયા હોય. ગામડાની અંદર છે ને હજી કાચા મકાનો હોય છે એટલે નરિયા હોય, બરાબર, ત્યાં પણ મોર આવી જાય છે અમુક વાર. મોર અનાજ ખાતા હે. મોર શું ખાય છે ખબર છે? અનાજ ખાય છે. દાણા ને એવું બધું હોય ને એ મોર ખાય છે. મોર સાપ કા દુશ્મન હે. મોર છે ને, મોર એનો દુશ્મન કોણ ખબર છે? સાપ છે. સાપને જોયો છે ને તમે બધાએ? એ એનો દુશ્મન છે. મોર પંખ ભગવાન શ્રી કૃષ્ણ કે મુકટ કી શોભા હે. એમ કે છે કે મોર પંખ એટલે કે મોરના જે પીછા હોય છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ છે ને એના મુકુટ એટલે ખબર છે ને, એ જે ઉપર પહેરે છે, મુકુટ પહેરે છે ને એના ઉપર આપણને મોરના પીછા જોવા મળે છે. बच्चों को भी मोर पंख बहुत पसंद होता है. એમ કે છે કે બાળકોને પણ મોર પંખ, મોરના પીછા ખૂબ જ પસંદ આવે છે. હમ દાદાજી કે સાથ ચિડિયાઘર મેં મોર દેખને જાતે હૈ. એમ કે છે અમે અમારા દાદાજીના સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતમાં અમે મોર જોવા જઈએ છીએ. ચાલો, તો અહીંયા આપણે મોરનો નિબંધ પૂરો કર્યો છે. એટલે હું તમને કહી દઉં કે લખવાનું છે બધું હિન્દીમાં જ. આ બેઠું ન લખો તો પણ ચાલે. તમે જ્યારે મોરને જોયો હોય, તમે જ્યારે મોરની અંદર એની વિશેષતા જોઈ હોય, કેવા કલરનો છે, તમે શું જોયું છે, ક્યાં જોયું છે, તમને શું ગમે છે, એ તમે એનો અવાજ સાંભળી શકો છો. મોર શું બોલે ખબર છે ને? ટેહું 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 એવું મોર બોલે છે. ચાલો, ત્યાર પછી આપણે મોરનો નિબંધ તો સમજી ગયા છીએ. ત્યાર પછી બીજો નિબંધ મેરા ગામ. મેરા ગામ, બરાબર, આ નિબંધ તો સાવ ઇઝી છે. હવે મેરા ગામ એટલે આપણા ગામ વિશેની આમાં ચર્ચા કરવાની
છે. આપણું ગામ છે હોય, આપણું વતન હોય, એના વિશે આમાં વાત કરવાની છે. બીજું આની અંદર અઘરું જરાય છે નહીં. તમને એમ થાય કે આમાં લખેલું છે તો મારે આ જ લખવું પડશે. મેં તમને હમણાં આગળ સમજાવ્યું ને ઓમાં મોરમાં. તમારું ગામ કયું છે? માની લો કે મારું ગામ છે કચ્છ, તો હું કચ્છ વિશે લખું કે મારું ગામ કચ્છ છે, અહીંયા નદી છે, હું કચ્છમાં જાઉં છું, તેની શું વિશેષતા છે, અમે કચ્છમાં જાય છીએ તો અમે અહીંયા જાનવરો જોઈએ છીએ, પ્રાણીઓ જોઈએ છીએ, ઘણું બધું જોઈએ છીએ. પછી અમે અહીંયા જાનવરોને ખાવાનું પણ આપીએ છીએ. અહીંયા નદી છે, મંદિર છે, એકદમ ખૂબ જ સરસ મજાનું અમને એક ગામનું ચિત્ર ખૂબ જ ગમે છે. એવું બધું લખવાનું હોય આપણા ગામ વિશે. આપણે જે જોયું હોય આપણું ગામ કેવું છે એના વિશે લખવાનું હોય છે. ચાલો તો આપણે આમાં ચર્ચા કરીએ. મેરે ગાંવ કા નામ રતનપુર હે. પહેલાં તો સૌથી પહેલાં આપણે ગામનું નામ લખવાનું, બરાબર. એમ કહે છે કે મારા ગામનું નામ રતનપુર છે. મેરે ગાંવ કી આબાદી 1000 के करीब है. એમ કહે છે કે મારા ગામની અંદર કેટલા લોકો રહેતા હશે એની વાત કરે છે. એમ કહે છે કે હજારો લોકો મારા ગામની અંદર રહે છે. મેરે ગાંવ મેં કિસાન, બનિયા, લોહાર, દરજી આદિ લોગ રહેતે હે. એમ કહે છે કે મારા ગામની અંદર કિસાન છે, પછી બનિયા, લોહાર, દરજી આવા વગેરે લોકો રહે છે. તમારા ગામની અંદર જે લોકો રહેતા હોય એની વાત તમે કરી શકો છો. मेरे गांव के लोग एक दूसरे की मदद करते हैं. એમ કહે છે કે મારા ગામની અંદર લોકો એકબીજાની મદદ કરે છે. सभी लोग में सच्चा मेल जोल बना हुआ है. એમ કહે છે કે અમારા જે ગામના લોકો છો એ બધાય સારા આમથી મેલ જોલ એટલે કે બધાય આમ હળીમળીને રહીએ છે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. मेरे गांव में पाठशाला, पंचायत घर, દવાખાના જેસી પ્રાથમિક સુવિધાએ હે. એમ કહે છે કે મારા ગામની અંદર પાઠશાલા એટલે કે સ્કૂલ, પંચાયત ઘર એટલે કે ગ્રામ પંચાયત, દવાખાના એટલે કે હોસ્પિટલ, આવી ઘણી બધી અમારા ગામની અંદર પ્રાથમિક સુવિધાઓ હોય છે. મેરે ગાંવ સે મુખ્ય શહેર તક જાને કી પક્કી સડક હે. એમ કહે છે કે મારા ગામથી એટલે કે આપણે શહેરમાં જવું હોય તો એ રસ્તો છે એ એકદમ પાકો રસ્તો છે, કાચો રસ્તો નથી. गांव तक यातायात के साधनों की अच्छी सुविधाएं प्राप्त होती है. એમ કહે છે કે મારા ગામની અંદર યાતાયાત એટલે કે વાહનોના સાધનો સારા અહીંયા એવી સુવિધા અહીંયા છે. એમ કહે છે કે મારા ગામની અંદર યાતાયાત એટલે કે વાહનોના જે સાધનો છે ને એની સુવિધા મારા ગામની અંદર સારી છે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. મેરે ગાંવ મેં છોટા સા બાજાર હે. મારા ગામની અંદર નાની અમથી બજાર જોવા મળે છે. બાજાર મેં અનાજ, સબ્જિયા આદિ મિલતા હે. એ કે છે બાજારની અંદર અનાજ પણ મળે છે, શાકભાજી પણ મળે છે, આ બધું વગેરે મળે છે. बाजार में हेयर कटिंग सलून, टेलर और आइसक्रीम स्टोर भी है. એમ કહે છે કે બજારની અંદર હેર કટિંગ સલૂન એટલે કે વાળંદવાળા છે, ટેલર એટલે કે દરજી છે, ઓર આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમવાળાના સ્ટોર પણ છે, દુકાનો પણ છે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. गांव के चौराहे के पास एक बड़ा सा शिव मंदिर है. એમ કે છે કે અમારા ગામની ચોરાહે એટલે કે જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય ને ચોક, બરાબર, કે અહીંયા સરસ મજાનું મોટું એક શિવ મંદિર છે. सुबह शाम भगवान की आरती के वक्त वहाँ लोगों की भीड़ रहती है. એમ કે છે સવારે ને સાંજે જ્યારે ભગવાનની આરતી થાય છે ને એ સમયે એ મંદિરની અંદર ખૂબ જ ગળદી એટલે કે ભીડ હોય છે. आसपास के गांव के लोग मेरे गांव को स्वच्छ गांव, सुविधा युक्त गांव एवं संस्कारी गांव कहते हैं. એ કે અમારી આજુબાજુના જે ગામ છે ને એ મારા ગામને સ્વચ્છ એટલે કે સુંદર, એકદમ સ્વચ્છ ગામ, બધી સુવિધા પ્રાપ્ત કરવાવાળો ને સંસ્કારી ગામ તરીકે ઓળખાય છે. હવે આ નિબંધ તમને જરાય અઘરો લાગ્યો? આ નિબંધ જરાય પણ અઘરો નિબંધ છે નહીં, બરાબર.
આ નિબંધ ખૂબ જ ઇઝી નિબંધ છે. મેરા ગાંવ એટલે કે આની અંદરથી જ તમારે કોપી મારવાની નથી. તમારા ગામ વિશેની આમાં વાત કરવાની કે મેં મારા ગામની કરી, આ નિબંધવાળાએ પોતાની કરી, એવી રીતના આપણે આપણા ગામની કરવાની ચર્ચા. ચાલો, હોમવર્કની અંદર હું તમને આપું છું. હોમવર્કમાં પ્રશ્ન 30 એક એક વાક્યના પ્રશ્ન જવાબ 1 થી 13 અને પેલો નિબંધ મોર. આટલું તમારે એકવાર લખીને પાકું કરવાનું છે. રિપીટ કરી દઉં છું. હોમવર્કની અંદર પ્રશ્ન 30 એક એક વાક્યના પ્રશ્ન જવાબ 1 થી 13 અને પેલો નિબંધ મોર એકવાર લખીને પાકું કરવાનું છે. અને અહીંયા તમારું અસાઇનમેન્ટ પૂરું થાય છે. આખું અસાઇનમેન્ટ તમારે સરસ મજાનું વાંચી જવાનું છે.